જામનગરથી સમાચાર જીજી હોસ્પિટલ બની વિવાદોનો પર્યાય આઉટસોર્સ કર્મચારીની બોગસ હાજરીનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો। આઉટસોર્સના કર્મચારીને નોકરી પર આવ્યા વગર ચૂકવી દેવાયો 7 મહિનાનો પગાર। આ સમગ્ર મામલે આરએમઓ એમ.જે. સોલંકી, કંપનીના મકસૂદ પઠાણ અને રાજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। આ પહેલા 2 કર્મચારીઓ હોસ્પિટલમાંથી નાણાંની ઉચાપત કર્યાની પણ ફરિયાદ નોંધાવી હતી। નવાઈની વાત એ છે કે હોસ્પિટલ સાથે કામ કરતી એજન્સી વારંવાર વિવાદોમાં આવતી હોવા છતાં તપાસ કરવાના બદલે કંપનીને છાવરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે જ્યારે અધિક્ષક ડોક્ટર દીપક તિવારીને સવાલ પૂછાયો તો તિવારી સાહેબે ગોળ જવાબ આપ્યો। ટૂંકમાં એ વાત નક્કી કે હોસ્પિટલમાં ચાલતી ગોબાચારીમાં સૌ કોઈ સામેલ છે। જામનગરની જીજી હોસ્પિટલ છે તે જાણે કૌભાંડોનું ઘર બની ગયું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જીજી હોસ્પિટલમાં હવે એક નવું કૌભાંડ આવ્યું છે, જે છે હાજરીનું કૌભાંડ। કર્મચારી ભલે નોકરી કરે કે ન કરે, પરંતુ તેનો પગાર છે તેના બિલો પર સહી પણ થઈ જાય અને તે પૈસાની ઉચાપત પણ થઈ જાય। આવી જ એક ફરિયાદ છે તે આઉટસોર્સ એજન્સી એમ.જે. સોલંકીના 2 કર્મચારીઓ વિરુદ્ધ નોંધાઈ છે।